આપણા ભવ્ય પ્રચંડ સંકલ્પોને આ સ્થાનમાં બિરાજીને સાકાર સ્વરૂપ આપવાને માટે આપે પધાર્યા છો। ત્યારે હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, આપણા સંકલ્પોને જલ્દી વહેતા મૂકો। આપને અમર ભાવમાં પ્રગટ થયે 240 વર્ષ વીતી ચૂક્યા। આપના ભવ્ય બે સંકલ્પો સર્વોપરી ઉપાસનાનું પ્રવર્તન કરવું, સૌને આપના જેવા પુરુષોત્તમ રૂપ કરીને, મૂર્તિ રૂપ કરીને મૂર્તિનું સુખ આપવું, એને માટે આપ પધાર્યા છો। તો હે મહારાજ, જલ્દી આ બંને સંકલ્પોને સાકાર કરો મહારાજ। હે દયાળુ, આ મંદિર નિર્માણમાં જે પરિવારોએ યોગદાન આપ્યું છે, દ્રવ્યદાન આપ્યું છે, એ સૌની ઉપર ખૂબ રાજી થજો। હે મહારાજ, જેને ગઈકાલે જે મહાયજ્ઞ થયો અને એમાં પાટલા લઈને બેઠા, નાની મોટી સેવા કરી, હે મહારાજ, જેને આપના પ્રાગટ્ય પ્રારંભે રજત તુલાનો લાભ લીધો, જેને છાવ યાત્રાનો લાભ લીધો, નાના મોટા યજમાન તરીકે જેને સેવા કરી છે, તન મન ધનથી, નાના બાળકો હોય, બાલિકાઓ હોય, કિશોર કિશોરીઓ હોય, યુવક યુવતીઓ હોય, વડીલો હોય, કે સર્વે અમે સંતો હોઈએ, સૌની ઉપર હે મહારાજ ખૂબ રાજી થજો, ખૂબ રાજી થજો। હવે ખાંડા કરજો આત્યંતિક કલ્યાણનું, અનાદિ મુક્તની સ્થિતિ પામવાનું સદાવ્રત ચાલુ કરી રહ્યા છો, તેનો પ્રારંભ આજથી જ કરી દેજો। હે મહારાજ, આજે સવારે જે આપની શોભાયાત્રા નીકળી, આ પૂંજા નગરને વિશે દર્શન દાન દેવા પધાર્યા, જેને હાથ જોડ્યા, આપની ઉપર જેની દ્રષ્ટિ પડી, આપની દ્રષ્ટિ જેની પર પડી, એ સૌને ખેંચી લેજો। હે મહારાજ, આપને ઘેર ખોટ નથી, અમારે ખોટનો પાર નથી। તો હે મહારાજ, ખૂબ ઉદાર દિલે હે મહારાજ અભયદાન આપજો। હે મહારાજ, આજની પ્રસાદી જે કોઈ જમે એને ટાણું આવે સંભાળી લેજો, બીજા જન્મો ન ધરવા દેતા। હે મહારાજ, આપનો પ્રાગટ્ય દિન છે, આજે અમારે માગવાનો અધિકાર છે, અને આજે ખાંગા કરવાનો ખૂબ છૂટા હાથે દાન કરવાનો આપનો અધિકાર છે। તો ખૂબ દાન કરજો પ્રભુ, અમે તો લેનારા છીએ। અનંત કોટી બ્રહ્માંડમાં દેનારા એક જ છો, તો ખૂબ દેજો, ખૂબ
દાન કરજો, ખૂબ દાન કરજો, આપની મૂર્તિનું દાન કરજો. આપની મૂર્તિનું દાન કરજો. હે મહારાજ, હે મહારાજ, આપના શરણે જે આવ્યા છે, આપના શરણે જે આવ્યા છે, તન મન ધન સર્વે દુઃખોને દૂર કરી દેજો. સર્વે દુઃખોને દૂર કરી દેજો. સદાય સદા સર્વે સુખિયા રહે સદાય સદાય સર્વે સુખિયા રહે. એવી સૌની ઉપર સૌની ઉપર ખૂબ કૃપા કરજો. ખૂબ કૃપા કરજો. હે મહારાજ, હે મહારાજ, આજ પછી આપના દર્શન કરે, આજ પછી આપના દર્શન કરે, નાની મોટી કોઈ સેવા કરે, નાની મોટી પણ સેવા કરે, કોઈ હાથ જોડીને પગે લાગે, કોઈ હાથ જોડીને પગે લાગે, રસ્તે જતા જતા પણ પગે લાગે, રસ્તે જતા જતા પણ પગે લાગે, આપનું મંદિરનું બોર્ડ જુએ, આપનું મંદિરનું બોર્ડ જોઈ, આપની ધજાના દર્શન કરે, આપની ધજાના દર્શન કરે, એ સૌને પણ હે મહારાજ એ સૌને પણ હે મહારાજ કેવળ કરુણા કરીને કેવળ કરુણા કરીને આપના સંકલ્પમાં સમાવી લેજો. આપના સંકલ્પમાં સમાવી લેજો. હે રાજાધિરાજ, હે મહારાજ વિરાજ, હે દયાળુ, હે કરુણા નિકેતન, હે કરુણા નિકેતન, અમે એડવાન્સ પ્રાર્થના કરીએ છીએ એડવાન્સ પ્રાર્થના કરીએ છીએ. તમારાથી અમારાથી દેહ ભાવને યોગ્ય કરીને એ ભાવથી યોગ્ય કરીને ક્યારેય પ્રતિમા ભાવ પર થઈ ન જાય. જ્યારે પ્રતિમા ભાવ વર્તે ન જાય. આપ દિવ્ય સાક્ષાત છો, આપ દિવ્ય સાક્ષાત છો. તો અહોનિશ દિવ્ય ભાવ વર્તે એવી કૃપા કરજો. એવી કૃપા કરજો. હે મહારાજ, આપણે જગાડવામાં, આપને જગાડવામાં, આપણે પઢાડવામાં, આપને પોઢાડવામાં, આપણે જમાડવામાં આપને જમાડવામાં કઈ વહેલું મોડું થઈ જાય વહેલું મોડું થઈ જાય તો પણ ક્ષમા કરજો તો પણ મહારાજ. ક્ષમા કરજો. હે દયાળુ, હે દયાળુ, આપણા દિવ્ય સત્પુરુષને વિશે આપણા દિવ્ય સત્પુરુષને વિશે ક્યારેય સંશય ન થાય, કાંઈ સંશય ન થાય. પ્રાકૃત બુદ્ધિ ન વ્યાપે. હે મહારાજ, સદાય દિવ્ય ભાષે સદાય દિવ્ય ભાવશે એમની સાથે આત્મવૃત્તિ થાય, એમની સાથે આત્મારૂપી થાય. તમારા ઠરાવો છૂટે એવી કૃપા કરજો મહારાજ. કૃપા કરજો મહારાજ. આ કારણ સત્સંગનો સત્સંગનો દિવ્ય સમાજ છે. સર્વે સંતો હરિભક્તો સર્વે સંતો હરિભક્તો આપની કૃપાના પાત્રો છે. આપની કૃપાના પાત્રો છે. સર્વે મુક્તો સર્વે મુક્તો અનાદિ મુક્તો છે. મુક્તો છે. સૌમાં દિવ્ય ભાવ વર્તે, સૌમાં દિવ્ય ભાવ વર્તે, કોઈના અભાવનો ન આવે કોઈના અભાવનો ભાવ ન રહે. એ કૃપા કરજો મહારાજ. કૃપા કરજો મહારાજ. સૌમાં આત્મીયતા કરાવજો, સૌમાં આત્મીયતા કરાવજો. સૌને ઠેઠનું પરભાવનું હેત કરાવજો. સૌને પરભાવનું હિત કરાવજો. બસ હે મહારાજ, હે મહારાજ, સદાય પ્રગટપણે બિરાજીને સદાય પ્રગટપણે બિરાજીને આપણે જે કોઈ પ્રાર્થના કરીએ આપને જે કોઈ પ્રાર્થના કરે એ પ્રાર્થનાનો સ્વીકાર કરજો એની મહારાજ. પ્રાર્થનાનો સ્વીકાર કરજો મહારાજ. આજની અમારી આજની અમારી ગાડી ઘેરી કાલી ઘેરી પ્રાર્થનાનો સ્વીકાર કરજો મહારાજ. સ્વીકાર કરો મહારાજ. સ્વીકાર કરો મહારાજ. હે બાલા સ્વામિનારાયણ ભગવાન, હે મારા સ્વામિનારાયણ ભગવાન, હે હરે કૃષ્ણ મહાપ્રભુ, હે હરે કૃષ્ણ મહાપ્રભુ, તમારી પ્રાર્થના અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો મહારાજ. સ્વીકાર કરો મહારાજ. હે જીવન પ્રાણ બાપાશ્રી, હે જીવન પ્રાણ બાપાશ્રી, આપના ઋણમાંથી આપના ઋણમાંથી અમે કદી મુક્ત થઈ શકીએ એમ નથી. અમે કદી મુક્ત થઈ શકીએ એમ નથી. બસ આ ભવ્ય સંકલ્પો લઈને વધાર્યા છો. અમને સદાયને માટે અમને સદાયને માટે આપના કર્યા છે આપના કર્યા છે કરી રાખજો. કરી આપજો. ક્યારે અમે વિખૂટા ન પડીએ, ત્યારે અમે વિખૂટા ન પડીએ, ક્યારેય છૂટા ન પડીએ. ત્યારે છૂટા ન પડીએ. અમારી નિષ્કાળ થકી અમારી નિષ્કાળથી અને દેહ ભાવ થકી રક્ષા કરજો. ભાવની રક્ષા કરજો. હે મહારાજ, હે મહારાજ, હે બાપા, હે બાપા, હે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, હે ગુરુદેવ પરમ પૂજ્ય બાપજી, આપનો ઊંઝા નગરને વિશે આપના ઉજાનગરને વિશે ભવ્ય સંકલ્પ હતો. ભવ્ય સંકલ્પ હતો. જલ્દી મંદિર કરો, જલ્દી મંદિર કરો. મહારાજ ઉતાવળ કરે છે, ઉતાવળ કરે છે. તો વારંવાર
કહેતા એ આર્યન આજે અમારી ઋણ મુક્તિ માટે આપના સંકલ્પને અમારા સંકલ્પને આપના દિવ્ય ચરણોમાં મૂકીએ છીએ આપણા દિવ્ય ચરણોમાં મૂકીએ છીએ. અમને ઋણ મુક્ત કરજો અમને ઋણમુક્ત કરજો. આપ ખૂબ રાજી થજો ખૂબ રાજી થજો. એ વિરાજમાન થઈને વિરાજમાન થઈએ આશ્રિત માત્રની શ્રી માત્રની સર્વે પ્રકારે સર્વ પ્રકારે રક્ષા કરજો રક્ષા કરજો. હે મહારાજ હે મહારાજ, હે બાબા હે બાપા, હે ગુરુદેવ હે ગુરુદેવ, પ્રાર્થનાનો સ્વીકાર કરો પ્રાર્થનાનો સ્વીકાર કરો.